મારી ટ્રાવેલથી મારી જર્નીમાં શું ચેન્જીસ આવ્યા છે. પીએચડી પછી મેં જોબ ક્વિટ કરી છે. ઇટ્સ લાઈક ડ્રીમ લાઈફ, સ્ટોરીઝ બિયોન્ડ ધ રોડ, બટ દિલથી તો એક ટ્રાવેલર છું. નમસ્કાર મિત્રો, હું છું એકતા. સ્વાગત છે તમારું આજના આપણા પોડકાસ્ટમાં. ઘણા લોકો ટ્રાવેલને માત્ર વેકેશન માને છે, પણ આજે આપણી સાથે જે ગેસ્ટ છે એમના માટે ટ્રાવેલ માત્ર જગ્યા જોવાની વાત નથી. એમના માટે ટ્રાવેલ એ પોતાની જાતને શોધવાની એક સફર છે. પીએચડી થી લઈને અમેરિકા, ટ્રાવેલથી લઈને બુક લખવા સુધીની જર્ની આજે એ આપણા સાથે શેર કરશે. સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ ચાન્સ આપવા બદલ. અને હા, આજે મને ઘણી ખુશી થઈ રહી છે કે મારા જીવનની જે સફર હતી, જે મેં માણી છે અને જેને મને ઘણો ચેન્જીસ લાવ્યો છે, એ આજે તમારા પોડકાસ્ટમાં શેર કરવા બદલ મને ઘણી ખુશી થઈ રહી છે. હા, અને મારી ટ્રાવેલથી મારી જર્નીમાં શું ચેન્જીસ આવ્યા છે, આજે હું આ માધ્યમ દ્વારા બધાને જણાવવામાં ઘણી ઉત્સાહિત છું. જે લોકો તમને ઓળખતા નથી એમને તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપશો? મારું નામ છે ડોક્ટર દ્રષ્ટિ દરજી. બાય પ્રોફેશન હું છું રિસર્ચ સાયન્ટિસ્ટ, બટ દિલથી તો એક ટ્રાવેલર છું. કેમ કે ટ્રાવેલ એક મારા માટે નશો ગણો તો નશો કહી શકું છું કે મને ગજબનો હવે ધૂન ચડે છે ફરવા જવાની. મારા માટે 1 month કાફી છે, પછી તો મને એક ટ્રીપ તો ક્યાંક મારવી જ પડે. એટલે હા, બટ એઝ અ પ્રોફેશન હું મેડિસિનલ કેમિસ્ટ્રી સાથે જોઈન્ટ છું. તો મેં મારું પીએચડી કર્યું કેમિસ્ટ્રીમાંથી ગુજરાત યુનિવર્સિટી. તો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી કે જેને મને સફર હું કહી શકું કે પીએચડીમાંથી જ મારી સફરની શરૂઆત મને એક ઝલક મળી, અને ત્યાંથી સ્ટાર્ટ થઈને પછી હજુ સુધી કન્ટિન્યુ ચાલુ જ છે. બરાબર. તો તમારી ફર્સ્ટ ટ્રીપ વિશે જ આપણે વાત કરીએ કે ક્યારે તમે ફર્સ્ટ ટ્રીપ કરી અને વિચાર ક્યારે આવ્યો તમારા માઇન્ડમાં? મેં એકચ્યુઅલી બચપનથી તો પેરેન્ટ્સ જોડે તો ક્યાંય ને ક્યાંય જવાનું તો થતું જ હોય છે કે નોર્મલી અમે લોકો વીરપુર જલારામ છે, સોમનાથ છે, એવું તો અમારે અવારનવાર ફેમિલી જોડે તો જવાનું થતું હતું. પણ એક કહી શકું કે ફેમિલી જોડે કે જ્યારે તમે ગ્રુપમાં ફરતા હોય ને, તો તમે કમ્ફર્ટ ઝોનમાં હો છો. ત્યારે તમને એવું જ હોય કે મજા છે ને આનંદ છે, બસ કોઈ સંભાળી લેશે. હા, એમાં સ્પેશિયલી મમ્મી પપ્પા જોડે હોય એટલે તો આપણે કઈ વિચાર કરવાનો હોતો જ નથી. કાંઈ થશે તો પપ્પા સંભાળ લેશે એમ, આપણે બીજું તો કઈ વિચારવાનું હોતું જ નથી. પણ જ્યારે મેં એમફિલ પીએચડી જોઈન કર્યું ને, એ ટાઈમે મારે કોન્ફરન્સમાં જવાનું થયું, અને એ બી મારી ગ્રુપ ટૂર જ હતી. પણ એ કેવું કે અમે ફ્રેન્ડ્સ લોકો જ હતા અને બધા કહી શકીએ ને કદાચ 1-2 જણા જ પહેલા ટ્રાવેલ કરેલા હતા, બાકી બધા માટે તો નવું જ હતું એમ. એટલે ઘણા એવા આવ્યા હતા ચેલેન્જીસ અમને લોકોને બી. ટ્રેન ડિલેઝ થવું, એ બી એવું નહીં કે 1 hour 2 hours માટે એવું ન હતું. 6-8 કલાક માટે ટ્રેન ડિલેઝ થઈ જવી, તમે એક જ સ્ટેશન ઉપર છો, બધા ગર્લ્સ છીએ, તો હા, એનો માહોલ કંઈક અલગ હોય છે. ટેન્શન પણ ફ્રેન્ડ્સ જોડે હોય તો મજા. મેં તો મારા લાઈફને અત્યાર સુધી કહી શકું કે મેમોરેબલ ટ્રીપ છે, કેમ કે મસ્તી, મજાક, ફન છે, દરેક મીન્સ બહુ બધી યાદો જોડાયેલી હોય છે એની જોડે. અને પછી મારે એક ટ્રીપ જે થઈ, સોલો ટ્રીપ મેં જે કરી ઇન્ડિયામાં, પહેલી કહી શકું મારા લાઈફની સોલો ટ્રીપ, ઋષિકેશ. એને મારા જીવનમાં કહી શકું કે એક ઘણો ચેન્જીસ લાવ્યો, અને એને મને ઘણું શીખવ્યું કે એન્કરેજમેન્ટ મળ્યું ને. તો મારા ટ્રીપથી મને એન્કરેજમેન્ટ મળ્યું કે એક સફર કોને કહેવાય ને ખુદને કેવી રીતના ચેન્જીસ લાવે છે, એ મારી ઋષિકેશની સોલો ટ્રીપ. એમાં તમને શું શીખવા મળ્યું? ઋષિકેશની ટ્રીપ તો ઘણું બધું મને શીખવા મળ્યું. એ ટાઈમે એકચ્યુઅલી હું જઈ રહી હતી દિલ્હી, અને ત્યાંથી મને નક્કી થયું કે ઓકે, કે દિલ્હી જઈ રહી છું તો બેટર છે કે નજીકમાં, કેમ કે મારા ફ્રેન્ડ્સ જ મને કીધું કે તું આટલે દૂર જઈ રહી છે તો બેટર છે કે ક્યાંક જઈ આવ આજુબાજુમાં. ઓકે, તો મેં કીધું મારા માટે નવું હતું સોલો ટ્રીપ. એવું સાંભળેલું હતું કે જાય, પણ એવો અનુભવી નહોતું એમ. તો મેં કીધું આઈડિયા તો ખરાબ તો છે નહીં, તો રિસ્ક લેવામાં, મીન્સ રિસ્ક તો ના કહેવાય પણ ટ્રાય કરી જવું જોઈએ. તો મેં કીધું ઠીક છે.
તો મેં ડિસાઈડ કર્યું કે દિલ્હીથી નજીક તો ઋષિકેશ પડે, તો ઋષિકેશ જવાનું ફાઇનલ કર્યું. તો ઋષિકેશ હું કહીશ ઘણી સ્ટોરી છે ત્યાં ઋષિકેશ જોડે, કે હું ઋષિકેશ પહોંચી. એક તો બસથી સ્ટાર્ટ થઈ, બસમાં બેઠા પછી કે મને ત્યાં વ્યૂઝ તો તમે મીન્સ બહુ મસ્ત છે, કે દિલ્હી નીકળ્યા પછી જે ઋષિકેશ પહોંચ્યા પછીના જે વ્યૂઝ છે ને બસમાંથી જોવાની બહુ મસ્ત છે. પણ ત્યાં હું બસમાંથી બહાર ઉતરીને ત્યાં મને એક ગર્લ મળી હતી, લાઈક અમે સેમ એજના જઈશું, અને એની જોડે બહુ બધું સામાન હતો, એટલે મને ક્વેશ્ચન થયું તો આટલું બધું, એટલે પછી વાત થઈ તો એને કીધું કે હું તો જોબ ક્વિટ કરીને મારું ઘર જ હોમ ટાઉન છે ઋષિકેશ, તો ઘરે આવે છું આમ તેમ. તો થોડી ઘણી વાતચીત થઈ, બસ સ્ટેન્ડમાં જ ઊભા, અને નંબર શેર કર્યો. તો મેં કીધું ઠીક છે. એટલે મને થોડી ખુશી થઈ કે કોઈ મને વુમન મળી છે કે જેની સાથે હું કદાચ, અમારે એવું હતું કે આપણે મળશું 1-2 દિવસમાં ક્યાંય કેફેમાં, તો થોડુંક એમ કે કમ્ફર્ટ ઝોન થઈ ગયું એ ટાઈમે. તો મેં કીધું ઠીક છે. તો પછી એ થયું, પછી હોસ્ટેલમાં ગઈ. મેં નોર્મલી હવે હું જ્યારે ટ્રાવેલિંગ કરતી હોય તો પ્રિફર કરું છું હોસ્ટેલ ડોમ્સ જે કહેવાય છે એમાં રહું, તો તમને અલગ અલગ વિચારવાળા લોકો મળે ને, થોડી સેફટી બી રહે. તો પછી મેં ડિસાઈડ કર્યું કે ચલો કે હોસ્ટેલમાં જાઉં, ને ત્યાં મને ઘણા લોકો અલગ મળ્યા જે બહારની કન્ટ્રીના, US, ઓસ્ટ્રેલિયા, એમાં ઘણા લોકો યોગા શીખવા ત્યાં આવ્યા હતા. અને બીજો એક ઓસ્ટ્રેલિયાનો એક ગાય હતો, એ મળ્યો હતો, અને એમને મને એવું કીધું કે, મેં કીધું કેમ, તો કે મેં જોબ ક્વિટ કરી છે ને બસ હું નીકળી ગયો છે દુનિયા ફરવા. અને મને સાંભળીને તો આમ ખુશી થઈ કે લોકો આવું બી કરે છે, કેમ કે એ કોન્સેપ્ટ એટલો બધો તો સાંભળ્યો નતો એ ટાઈમે કે જોબ છોડીને બી નીકળી શકાય એમ. તો મેં કીધું સારી વાત છે એમ. કેમ કે આપણે જ્યાં સુધી સ્ટડી કરતા હોય ત્યાં સુધી આપણો એમ હોય સારી જોબ ગ્રેબ કરવી. 100%. અને પાછું મળી ગયા પછી તો એમાં જ હોય કે આપણા માઇન્ડમાં કે ફાઇનાન્શિયલી આપણને આટલું જોઈએ છે, આ કરવું છે, કેમ કે આપણા ગોલ ક્યારે આગળ જવા વાળું જ વધવાના જ છે, ક્યારે એવું તો થવાનું જ નથી કે આપણે સેટિસ્ફેક્શન મળે, એવું મળવાનું જ નથી. તો મેં કીધું એક આ બી સારો એક્સપિરિયન્સ છે એમ. અને પછી આજે મેં બસ સ્ટેન્ડમાં જે મને વુમન મળી તેની મેસેજ અમારી વાતચીત થઈ રહી હતી. પણ હું જે રીતના બ્રોટઅપ થયું હતું ને મારું, કે જે રીતના હું જ્યાંથી આવી રહી હતી, નોર્મલી એવું હતું કે આપણે સ્ટ્રેન્જર જોડે એકલા જલ્દીથી કે એકલા ઓપન માઇન્ડલી વાત ના કરી શકીએ. નાનપણથી જ આપણને શીખવાડવામાં આવે કે ભાઈ અજાણ્યા લોકો જોડે વાત નહીં કરવાની, કોઈ વસ્તુ શેર નહીં કરવાની. તો પેલું કહેવાય ને કે કોઈ આટલું કરે છે ઓપનલી કે ઘણી સારી, તો થોડોક આમ એવું નેગેટિવ વાઇબ્સ આવવાના ચાલુ થઈ ગયા. તો પછી મેં મારા ફ્રેન્ડને કીધું, યાર મને નથી લાગતું કે મળવા જવું જોઈએ, ડર લાગે છે મને. કેમ કે પહેલી ટ્રીપ છે, એક ડર તો હતો જ મારામાં કે ક્યાંક તો કે એકલી નીકળી છું, કંઈ થયું આડું, તો ઇટ્સ લાઈક રિસ્પોન્સિબિલિટી ખુદની ખુદ લેવાની છે એમ. તો મેં કીધું, એને કીધું કે એવું કાંઈ નહીં થાય, જા. તો હું મળી, કેમ કે મને થોડાક અજીબ વાઇબ્સ આવ્યા હતા એને લઈને. તો પછી મને થયું કે ચાલ ને મળી લઉં. તો મળ્યા પછી મને લિટરલી હું એટલું સારું ફીલ થયું કે એની જોડે મેં ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો. અને પછી થયું કે નહીં, લોકો આટલા ઓપનલી, સ્ટ્રેન્જર લોકો બી આટલા ઓપનલી લવ તમને કરી શકે અને ઘણું સારું કમ્ફર્ટમાં રાખીને વાતચીત થઈ શકે છે એમ. એક તો મેં ત્યાંથી શીખ્યું મેઇન વસ્તુ કે ઓપનલી બધા જોડે બહુ મીન્સ આમ તમે જ્યારે બહાર ફરતા હોય ને, તો એક વસ્તુ તો કહીશ કે તમારે એકલા સેન્સેબલ તો રહેવું પડે કે અરાઉન્ડમાં શું થઈ રહ્યું છે. તમારી ખુદની સેફટી તો ખુદના જોડે જ છે, બટ એટલું બી ધ્યાન રાખો કે કોઈ ઓપનલી વાત કરે છે તો એક ખુદની એક પર્સનલ લિમિટેશન્સ રાખીને થોડીક વસ્તુ ઓપનલી શેર કરો, તો એની મજા કંઈક અલગ હોય છે. તમને ઘણું નોલેજ એકબીજા જોડે ટ્રાન્સફર કરો છો, ઘણી બધી વસ્તુ નવી જાણવાને શીખવા મળતી હોય છે. અને હા, એ પછી મને થયું કે પોઝિટિવિટી એક આવી કે સ્ટ્રેન્જર જોડે વાત કરવામાં એટલો વાંધો નથી આવતો. અને એ પછી મેં ફ્લાઇંગ ફોક્સ કર્યું હતું. અમે રિવર રાફ્ટિંગ બી કર્યું, પણ રિવર રાફ્ટિંગ કરતા મને ફ્લાઇંગ ફોક્સ કર્યા ને, ત્યાં ઉપર ગઈ, નીચે હતી ત્યાં સુધી તો નહીં કરી લઈશ એમ. અને આમ વિડીયોઝમાં જોઈને તો એટલું ફેસિનેટિંગ લાગતું હતું ને, અરે યાર શું મજા કરવું જ છે એમ. પણ ટિકિટ બુક કરીને ઉપર ગઈને જ્યારે
અને હું બેઠી અને મારા પેલા કોઈ નતું ને એક પછી કે એમને કીધું કે કોઈ આવે એની રાહ જોઈએ. મેં કીધું ઠીક છે. તો અંકલ આંટી આવે, ઇટ્સ લાઈક 45 એજના હશે. અને મેં કીધું કે ઠીક છે ચલો. તો એમને કીધું કે પેલા મને હવે થોડોક ડર ચાલુ થયો પછી. તો પછી મેં કીધું કે એમને જવા દો. તે અંકલ આંટીને ગયા ને પછી મને જે ડર વધવા લાગ્યો ને એ કે લોકોને નહીં પૂછો. નજીકથી જોયું જોયું પછી મેં પેલા જે હતા ઇન્સ્ટ્રક્ટર હતા ને મેં કીધું મને નથી જવું, હું અહીંયાથી ક્વિટ કરું છું, હું જાઉં છું. પછી કેમ કે અમે બેઠા હતા અડધો કલાકથી ત્યાં, તો બધું ડિસ્કશન થયું હતું ને એમને ખબર પડી કે હું સોલો ટ્રીપ કરી રહી છું. તો મને કે તને ખુદને આટલું મોટિવેશન છે કે તું અમદાવાદથી અહીંયા સુધી એકલા આવી છે ને આટલું ફરી રહી છે સારી રીતના, તો આ તો તું કરી લઈશ એમ. મને સારું મોટિવેશન એમને 5 મિનિટ સુધી આપી. પછી મેં કીધું ચલો ને ટ્રાય તો કરવામાં આવે, શું વાંધો છે. અને ફર્સ્ટ 2 સેકન્ડ્સ કે 3 સેકન્ડ્સ જે મને ડર લાગ્યો છે કેમ કે જે સીધા આમ ગયા ને ખતરનાક ડર લાગ્યો તો મને. પણ પછી હું આગળ જેમ વધીને પછી લિટરલી એ જે ફિલિંગ્સ હતી ને એક્સપ્લેન કરવી પોસિબલ નથી. કેમ કે પછી એમ જ ફીલ કરી રહી હતી કે હું પર્વતોની વચ્ચે ગંગા નદીની ઉપર બસ બર્ડની જેમ હું ઉડી જ રહી છું એમ. અને પછી નીચે આવ્યા પછી મને એ વસ્તુએ જે કોન્ફિડન્સ આપ્યો ને કે એક એન્કરેજમેન્ટ મળી ગયું હતું મને, એક મોટિવેશન, અને એની કંઈક અલગ જ હતું. તો મને આ ટ્રીપમાંથી હું કહી શકું ને કે મને ધીરજ છે, કે બોલ્ડનેસ છે, કરેજ કરવું છે, ફ્લેક્સિબિલિટી લાવવી છે, એવી ઘણી બધી વસ્તુઓ જે જીવન જરૂરિયાત હોય છે ડે ટુ ડે લાઈફમાં, એ ઘણું બધું શીખવા મળ્યું ત્યાંથી. બરાબર. આ ટ્રીપ માટે પેરેન્ટ્સ માની ગયા હતા કે ભાઈ સોલો ટ્રીપ માટે હા જવું, વાંધો નહીં? પહેલા તો થોડો પહેલા કીધું કે કેમ કે દિલ્હી માટે તો એ લોકો એક્સાઇટેડ હતા, કેમ કે મને CSIR માંથી ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો હતો કે એમાં તો કાંઈ ઇશ્યુ નહોતો. પછી એમ કીધું કે હવે મને ત્યાંથી સોલો ટ્રીપ 4-5 દિવસ જવું છે. તો પહેલા થોડાક 1-2 દિવસ તો એવું થયું હતું કે હા ના ચાલી રહ્યું હતું. પપ્પા એમ્બિશિયસ છે તો પપ્પા ઓલવેઝ લાઈક કે થોડુંક એક્સપ્લોરેશનમાં બહુ માને છે. તો પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નથી, ટ્રાય કર. મમ્મીને થોડી કન્વિન્સ કરવી થયું હતું, પણ પપ્પા કન્વિન્સ થઈ ગયા તો પછી મમ્મી બી કન્વિન્સ થઈ ગઈ, વાંધો નતો આવે. પણ હા, પહેલા ટ્રાયલમાં થોડુંક અઘરું હતું, પણ પછી હા માની ગયા હતા પેરેન્ટ્સ. બરાબર. PhD પછી તમે આઉટ ઓફ કન્ટ્રી અમેરિકા કેમ સિલેક્ટ કર્યું? કોઈ ઓપોર્ચ્યુનિટી મળી હતી કે? એકચ્યુઅલી PhD પછી મારા માઇન્ડમાં તો હતું એક કે મેડિસિનલ કેમિસ્ટ્રી સાથે રિસર્ચ કર્યું છે, તો એક પોસ્ટ ડોક્ટર ફેલોશિપ તો ત્યાં કરવું છે. અને સેકન્ડ થિંગ કે મેરેજ કરીને ત્યાં જવાનું હતું. તો ત્યાં વસ્તુ કનેક્શન હતું, પર્સનલ ને કરિયર લાઈફ બંને. તો પછી મને એક જોશ હતો કે પોસ્ટ ડોક્ટર ફેલોશિપ તો કરવું જ છે ત્યાંથી કોઈ યુનિવર્સિટીમાં. હું એપ્લાય કરી રહી હતી અને મને એક નોર્ધન ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી ઓપોર્ચ્યુનિટી ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો અને એમાં મારું સિલેક્શન થઈ ગયું. તો ઇટ્સ લાઈક ડ્રીમ કમ્પ્લીટ થયું. તો પછી હા ફાઇનલી તો પછી એ પોસ્ટ ડોક્ટર ફેલોશિપ માટે હું શિકાગો ગઈ હતી, ત્યાં સ્ટડી કર્યું. સ્ટડી નહીં, જોબ કરી 4 વર્ષ સુધી. બરાબર. તો ત્યાંની લાઈફ કેવી હતી સ્ટાર્ટિંગમાં? USA ઇટ્સ લાઈક ડ્રીમ લાઈફ. કેમ કે તમે વિચારી રહ્યા હતા કે જવું છે, પોસ્ટ ડોક્ટર વિચાર કર્યો તો ને મળી ગયું છે. તો ફર્સ્ટ 1 month નો ડાઉટ ડ્રીમમાં જ ફરી રહી હતી કે આટલું સરસ છે. કેમ કે નો ડાઉટ USA નું એન્વાયરમેન્ટ, વેધર છે અને તેની મેનર્સ, ડિસિપ્લિન ઇટ્સ ગજબના છે. તો મજા આવી રહી હતી. હું લાઈક ત્યાંના જે એન્વાયરમેન્ટ હતું, કેમ કે લેક છે, ગ્રીનરી છે, બધું મસ્ત મજા કરી રહી હતી, નવું હતું. પછી 1 month પત્યું ને પછી લાઈફ એકચ્યુઅલી સ્ટાર્ટ થઈ, હું કહી શકું. કેમ કે ફ્રેન્ડ્સ નથી, ફેમિલી નથી, ત્યાં એકલા છીએ. બધું હેન્ડલિંગ કરવાનું છે, લેંગ્વેજ છે, ઘણી બધી કલ્ચરલ છે, ઘણી બધી વસ્તુ. કેમ કે દિવાળી આવે કે કોઈ બી ફેસ્ટિવલ આવે એટલે ઘરની યાદ આવે, એટલે એમ થઈ જાય કે યાર કોઈ જ નથી અરાઉન્ડમાં, હું અહીંયા એકલી શું કરી રહી છું એમ. અને ડે ટુ ડે લાઈફમાં બી સાંજે આવ્યા પછી તમે એકલા જ હોવ ઘરે. તો હા 6-8 મહિના તો ફર્સ્ટ મને એવું થઈ ગયું હતું કે ઇન્ડિયા પાછી જતી રહું. ને ઘરે બી એવું ઘણી વાર કીધું પપ્પાને, 2-3-4 વાર તો મેં એવું કહી જ દીધું કે મારે નથી રહેવાતું, મને આવું છે પાછું.
તો પણ પપ્પાએ ટ્રાય કર્યો કે મોટિવેશન આપ્યું પપ્પાએ મને ઘણી વાર કે બેટર છે કે ત્યારે એને આવી ઓપોર્ચ્યુનિટી મળી છે. તો પછી મેં કીધું કે, અને હસબન્ડ બી ત્યાં હતો તો એમને બી એવું કીધું કે આવી ઓપોર્ચ્યુનિટી મળે છે. બંનેનું કેવું એમ હતું કે આવી ઓપોર્ચ્યુનિટી મળે છે તો શું કરવા છોડવી જોઈએ. બધાને એવું. હા, તો પછી ડિસાઈડ કર્યું કે ચલો કઈ નહીં, કન્ટિન્યુ રાખીએ. પછી ધીરે ધીરે મને થયું કે આમ નાસીપાસ થવું કે આ રીતના સ્ટ્રેસમાં રહેવું એ મતલબ નથી રહેતો. અહીંયા બી લોકો બીજા રહી રહ્યા છે, ઇન્ટરનેશનલ્સ બી ઘણા છે યુએસમાં. તો એ લોકો બી સર્વાઈવ તો બધા સારી રીતના કરી જ રહ્યા છે, ઘણા લોકો બહુ સારી લાઈફ જીવી રહ્યા છે, એવું તો છે નહીં. તો એવું કાંઈક તો ફિગર ઇટ આઉટ કરવું પડશે ને. તો પછી મેં દેખ્યું કે મારી યુનિવર્સિટીમાં આઉટડોર એક્ટિવિટીઝ એવું બહુ થઈ રહ્યું હતું. પછી મને થયું કે આવું કંઈ જોઈન કરવું જોઈએ કે જ્યાંથી ફ્રેન્ડ્સ બી બને અને એક નવું કંઈક એક્સપ્લોરેશન બી કરી શકું. કે આ કોઈ અલગ કન્ટ્રીમાં આવી છું બહારની, તો મારે ત્યાંનું બી કલ્ચર કેવું છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાંનું રહેણી કહેણી ઘણી બધી વસ્તુઓ છે કે જાણવા મળે ને જોવા મળે કે કેવી રીતના લોકો જીવે છે એમ. તો એના માટે તમે શું કર્યું? એના માટે મેં બસ આઉટડોર એક્ટિવિટીઝમાં જોઈન થઈને મંથમાં 1 કે 2 વખત તો હું એ લોકો વીકેન્ડમાં ટ્રીપ હોય ને તો હું જોઈન થઈ જતી હતી. કેમ્પિંગ છે, ટ્રેકિંગ છે કે કાંઈ બી બીજું કાંઈ બી નજીકમાં હોય કે એ લોકો વર્કશોપ બી કરતા હતા. ક્લાઇમ્બિંગ વર્કશોપ છે કે ટ્રેકિંગ રિગાર્ડિંગ કોઈ વર્કશોપ છે કે એવું કાંઈ બી હોય ને તો હું જોઈન થઈ જતી હતી એમાં. અને એ રીતના ત્યાં કનેક્શન્સ બી વધવા લાગ્યા, ફ્રેન્ડ્સ બનવા લાગ્યા. અને ધીરે ધીરે ત્યાં નેશનલ પાર્ક્સ હું ફરવા લાગી તો ત્યાંના લોકો જોડે હું કનેક્ટ થવા લાગી કે લોકો એકચ્યુઅલમાં કેવી રીતના એક્સપ્લોરેશન કરે છે એમ. તો એ જાણવા ઘણું મળ્યું ત્યાંથી. કેમ કે જ્યારે હું એક્સપ્લોરેશન કરી રહી હતી ને તો મને એકલા નાની એજના મેં બચ્ચાઓને બી દેખ્યા છે કે ટ્રેકિંગ માટે આવતા હોય ને ફરતા હોય. અને મેં 60 થી 70 વર્ષના દાદા દાદીને બી દેખ્યા છે કે એ એજમાં બી મારા કરતા બી ટ્રેકિંગ કરે છે એમ. તો આ બધી વસ્તુઓ બહુ કહેવાય ને ઇન્સ્પિરેશનલ મળી રહી પછી ધીરે ધીરે. બરાબર છે. લાઈફસ્ટાઈલ કઈ રીતના ઇમ્પ્રૂવ કરવી એ બધું ત્યાંથી મળી જાય. હા, લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ એક તો તમારા ફિઝિક્સ વર્કઆઉટ છે, એક્સરસાઇઝ છે કે એક મેઇન વસ્તુ એમનામાંથી મને ઘણું ઇન્સ્પિરેશન્સ મળ્યું. હેલ્ધી ફૂડ હેબિટ્સ છે, સુગર કટ છે, ઘણી બધી વસ્તુઓ એ લોકોનામાંથી મેં ધીરે ધીરે શીખવાનું ચાલુ કર્યું. પછી રીડિંગ હેબિટ્સ છે કે બહાર આઉટ ગોઈંગ કરો કે કેવી રીતના લોકો જોડે પછી કોન્ટેક્ટ વધારો, એ ઘણું બધું ધીરે 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 શીખવા લાગીને હા ત્યાંનું કલ્ચર હું ધીરે ધીરે ઘણું એક્સપ્લોર કરવા લાગી હતી. અમને કોઈ એક એવી એક્સપિરિયન્સ શેર કરો કે જે બહુ સરસ હોય, તમને સારું ફીલ થયું હોય ડ્યુરિંગ આજે તમે ટ્રાવેલિંગ કરતા હતા ત્યાં અમેરિકામાં લઈને. જ્યારે મેં ઘણી ટ્રીપ કરી છે. મેં અડધું યુએસએ તો મેં ઓલમોસ્ટ ફરી લીધું હતું 3 years કે 2.5 yearsમાં. તો એમાં સૌથી મોટો હું કહી શકીશ ને મારો એક્સપિરિયન્સ તો હું એ કહીશ કે મારું બેકપેકિંગ હતું. જ્યારે હું ઓલિમ્પિક નેશનલ પાર્કમાં માટે જે આઉટડોર્સ એક્ટિવિટીઝ જે ગ્રુપ હતું મારું એની જોડે જોઈન કર્યું હતું, તે લોકોએ એક 15 દિવસનું એક્ટિવિટીઝ રાખી હતી, બેકપેકિંગ ને પછી ટ્રેકિંગ. ઓકે, એટલે અમને પેલા તમે એ કહો કે બેકપેકિંગ મતલબ શું? ઘણા મારા જેવા હશે કે જેમને ખબર નહીં હોય બેકપેકિંગ મતલબ. અમારા માટે બેકપેકિંગ મતલબ બેગમાં કપડાં ભરી અને ક્યાંય જવું, તો એવું જ હોય છે? મીન્સ એવું પણ અલગ રીતના જવું. બેકપેકિંગમાં નોર્મલ એવું હોય કે તમે જે ડેસ્ટિનેશન્સ, ધારો કે અમે ઓલિમ્પિક નેશનલ પાર્ક પહોંચ્યા પછી ત્યાંથી અમારું બેકપેકિંગમાં નોર્મલી તમારી એક બેગ હોય જે નોર્મલી પાછળ તમે ખભામાં ભરો. એમાં તમે તમારા જરૂરિયાતના કપડાં, થોડીક ખાવાની, તમે જેટલા દિવસ રહેવાનો પ્લાન, અમારા 4 દિવસનો હતો, તો ખાવાની પીવા મીન્સ પાણી છે ને સાધન સામગ્રીઓ બધી. અને પછી કેમ્પિંગ છે, કેમ કે તમે જઈને સૂવું તો પડશે રાત્રે, તો કેમ્પિંગ છે તો એના માટે ટેન્ટ છે. તો એવી અમુક જે જીવન જરૂરિયાતની જે કહેવાય ને મિનિમલ વસ્તુઓ એવી લઈને તમે બેગમાં ભરીને તમે ટ્રેક કરવાનું ચાલુ કરો છો કે તમે જ્યાં સુધી જવું છે ત્યાં સુધી. એને બેકપેકિંગ કહેવાય છે એકચ્યુઅલમાં. તો મેં એ બેકપેકિંગ ઓલિમ્પિક નેશનલ પાર્કમાં કર્યું હતું 4 દિવસ માટે.
અમારી ટોટલ 15 દિવસની ટ્રીપ હતી, પણ એમાંથી 2.5 days હતા અમારા જવાના, કેમ કે મેં ટ્રેન એક્સપિરિયન્સ કરવો હતો મને યુએસએનો. તો એ રૂટ શિકાગોથી ઓલિમ્પિયા સુધી ટ્રેનમાં ગઈ હતી, રિટર્ન બી ટ્રેનમાં આવી. તો એ રીતના, અને પછી ત્યાં પહોંચ્યા પછી બેકપેકિંગ સ્ટાર્ટ કર્યું અમે લોકોએ. સ્ટાર્ટિંગ ટોટલી અમારા 4 દિવસનું હતું, 28 miles પર ડે, 7 miles ટ્રેક કરવાનું હતું. અને એક સારો એક્સપિરિયન્સ કહીશ કે અમે 8 જણનું ગ્રુપ હતું, એમાં 8 વર્ષનો છોકરો હતો. અચ્છા. અને 45 વર્ષના આંટી હતા. બરાબર, બધી એજ હતી. અને સૌથી વધુ ઇન્સ્પિરેશનલ એ બંને હતા મારા માટે. એક 8 વર્ષનું બચ્ચું એ કાંઈ પર ડે 7 miles ટ્રેક કરવાનું છે એવું બી નહોતું, કેમ કે એના પેરેન્ટ્સ, એના ફાધર બી હતા, પણ એની જોડે બી એને બેગ હતો આપીતી જ, કે એનું ફૂડ, અને એની જોડે ટેન્ટ નતો આપ્યો, પણ એનું ફૂડ અને એના ક્લોથ્સ એનાથી જેટલું સચવાય એટલું તો આપ્યું હતું જ ને. એ અમારી જોડે 4 દિવસ લિટરલી એને બેકપેકિંગ કર્યું છે. એટલે જોડે મોટિવેશન હતું, આ કરી શકે તો હું કેમ નહીં શકું. અને 45 યર્સના આંટી બી એટલા મોટિવેશનલ હતા કે એકલા હેલ્થી અને ફિટ રહી શકે છે અને કરી શકે છે. તો આઈ એમ થઈ શકે છે એમ. તો અને હા, હવે મારા એક્સપિરિયન્સની મેઇન વસ્તુ હું વાત પર આવું તો એ કહીશ કે જ્યારે ચાલુ કર્યું ને, તો એ ટાઈમ ડ્યુરિંગ ઘણા પર્સનલ લાઈફમાં અને અપ્સ એન્ડ ડાઉન્સ થઈ રહ્યા હતા. તો એ ડ્યુરિંગ જ્યારે ટ્રેકિંગ સ્ટાર્ટ કર્યું ફર્સ્ટ ડે, તો એક્સાઇટમેન્ટ અલગ હોય છે જ કે નવી વસ્તુઓ છે. રીંછ એકલા નજીકથી જોયા, કે ઘણી બધી નવી વસ્તુઓ હતી. પણ ધીરે ધીરે જ્યારે આગળ વધતી ગઈ ને, અને જેમ કુદરતની નજીક જતી ગઈ ને, તેમ મારામાં ક્લેરિટી હું જે ખુદના માટે ફાઇન્ડ આઉટ કરી રહી હતી, જેમ કુદરતની વચ્ચે જેટલી, કેમ કે જ્યારે બીજા દિવસે અમે જે અમારું ડેસ્ટિનેશન હતું ને ત્યાં પહોંચ્યા ને, મેં લિટરલી, અમે લોકો એક દિવસ બ્રેક લીધો હતો, અને હું ત્યાં નદી ત્યાં પાસ થઈ રહી છે, એટલા મસ્ત માઉન્ટેન્સ છે, અમારું ટેન્ટ છે, અને એની વચ્ચે હું શાંતિથી આમ સૂઈ ગઈ છું, જે સ્લીપિંગ બેગ હોય એની ઉપર. અને બસ મને એટલી ક્લેરિટી ત્યાંથી મળી છે, મારા થોટ્સ એટલા ક્લિયર થયા છે, અને મને મારા ડિસિઝન લેવાની સ્ટ્રેન્થ જે મળી છે ને, હું નો ડાઉટ એટલું તો કહી શકું કે કુદરતની વચ્ચે જ્યારે તમે જાઓ છો ને, દરેક વસ્તુ સરેન્ડર કરી દેતા હોય છે ને, તો તમને ઘણી બધી વસ્તુઓ બહુ ઈઝી થઈ જતી હોય છે. નેચર તમને ડાયરેક્ટ કરે છે કે અહીંથી નેક્સ્ટ ક્યાં જવું અને શું કરવું. એમ શું કરવું કરતા બી એક ક્લેરિટી તો આપી જ દે છે કે તમે ક્યાંય ફસાઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે, એનો ઘણી બધી વસ્તુઓની એક ક્લેરિટી મળી જતી હોય છે. અને એક આનંદ કહીએ ને, આપણે ખુશી તો નોર્મલી ખુશ તો બધા રહી શકતા હોય છે, પણ આનંદનો જો અહેસાસ થતો હોય છે ને, એકચ્યુઅલી કુદરતની જોડે એક આવી કોઈ એક્ટિવિટીઝ કરે છે ને, ત્યારે ખરેખર થતું હોય છે. કેમ કે આપણે દુનિયાને ભૂલી ગયા હોય છે, કે એવો સ્ટ્રેસ નથી હોતો કે આજે મારે જઈને બોસને કે પ્રોફેસરને આવું કહેવાનું છે, કામ કરવાનું છે, આજે મારે આ ગોલ કમ્પ્લીટ કરવાના છે, અરે ફેમિલીમાં મારે આજે ટુ ડુ લિસ્ટ છે એ ભૂલી જઈએ છીએ. અને આપણે એકલા દિવસ સેલ્ફ લવ છે, એકચ્યુઅલી ખુદના માટે જ એકલા દિવસ આપીએ છીએ, અને ખુદના માટે જ લાઈફ જીવીએ છીએ. એ એકચ્યુઅલીમાં આવું ટ્રેકિંગ, બેકપેકિંગ કે જે કહેતા હોય ને, કેમ્પિંગ, એ બધા ટાઈમમાં ઘણું બધું સેલ્ફ લવ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. બરાબર છે. અને એના પછી તમે ટ્રાવેલિંગ સ્ટાર્ટ જ રાખ્યું? હા, એના પછી હું ઘણું ફર્યું. હું એક બીજું બી મારો એક્સપિરિયન્સ કહીશ કે હું ગઈ હતી ન્યૂ ઓર્લિન્સ, અને બીજું હું ગઈ ટેનેસીમાં. તો એક મ્યુઝિકની જ વસ્તુ છે, એટલું નથી, પણ મેં ક્યારે જેઝ મ્યુઝિક અને ક્લાસિકલ અમેરિકન સોંગ્સ એટલા નહોતા, પણ એ બંને જગ્યાએ હું જ્યારે ગઈને એક્સપ્લોરેશન્સ કર્યું ને, હું જ્યારે ત્યાંના ક્લબમાં ને એવું ગઈને અને જે મ્યુઝિક સાંભળ્યા છે ને, એ જે મારામાં જે એક્સપ્લોરેશન્સ મળ્યું છે ને, અલગ જ હતું. અને એની વાઇબ્સ ગણો કે ઘણી બધી વસ્તુ હતી, એની મજા ઘણી. કેમ કે તમે એક કન્ટ્રીના, ધારો કે અહીંયા બી આપણે બી અહીંયા
મોહમ્મદ રફીના છે કે કિશોરદાના સોંગ સાંભળીએ, અત્યારે સોનુ નિગમ એમના સોંગ સાંભળીએ, તો આપણને દરેક વસ્તુના દરેક ટાઈમિંગના ફ્રીક્વન્સીના ફેઝ અલગ અલગ હોય છે, તો એની મજા અલગ હોય છે. બરાબર. તમે યુએસએ કેટલા ટાઈમ રહ્યા અને ઇન્ડિયા ફરી પાછા કઈ રીતના? હું યુએસએ અરાઉન્ડ 3.5 વર્ષ જેટલું રહેવાનું થયું, અને યુએસએથી ઇન્ડિયા પાછી આવી. મારી એકચ્યુઅલી જોબ ઓફર મળી ગઈ હતી, પણ H1B નું થોડોક પ્રોબ્લેમ થયો, એના લીધે પાછું નથી જઈ શકાયું, તો હાલ તો ઇન્ડિયામાં જ છું હું. અહીંયા આવ્યા પછી જોબ કે પછી ટ્રાવેલિંગ? અહીંયા આવ્યા પછી તો મારું ટ્રાવેલિંગ જ ચાલુ છે. એકચ્યુઅલી સ્ટાર્ટિંગ તો એવું હતું જ કે પાછું જ જવાનું છે, તો ફેમિલી, કેમ કે હતું કે ઘણા ટાઈમથી ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ નહોતો કર્યો પેરેન્ટ્સ જોડે, તો પેરેન્ટ્સ જોડે મેં ઘણી ટ્રીપ કરી, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ જેવા ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં, એમ ઘણું બધું ફરી સ્ટાર્ટિંગના 3-4 મહિના તો એમ. ફેમિલી ટ્રીપ કે પછી સોલો ટ્રીપ વચ્ચે કઈ ડિફરન્સ ખરો? હા, 100%. કેમ કે ફેમિલી વાળી ટ્રીપમાં તો કેવું હોય છે કે આપણે આપણા અરાઉન્ડ આપણા જે ફેવરિટ પીપલ્સ છે ને, આપણે એમની જોડે જોઈએ છે કે આપણા લવ્ડ વન્સ છે એવરીવન, તો આપણે એવું કમ્ફર્ટમાં હોઈએ છીએ કે એવું તમારે જોવું બી નથી પડતું કે બીજું કાંઈ બી કે કાંઈ પ્રોબ્લેમ બી થયો ને, તો એવું હશે કે એક મોરલ સપોર્ટ બી તમને એકબીજાનો મળી રહે છે, અને કદાચ એકલતા બી નથી અનુભવાતી, કે એવું ખુદની જોડે બી બેસવાનો એવો ટાઈમ નથી મળતો. જ્યારે સોલો ટ્રીપ કરતા હોઈએ છીએ, મેઇન વસ્તુ છે કે તમે ખુદના માટે ટાઈમ કાઢો છો, કે ખુદના વિચારોને તમે ઓળખો છો ને જુઓ છો કે તમે કઈ ડિરેક્શન્સમાં વિચારી રહ્યા છો ને શું ક્લેરિટી જોઈએ છે. અને બીજી વસ્તુ કે એમાં ચેલેન્જીસ ઘણા હોય છે કે તમારી ખુદની રિસ્પોન્સિબિલિટી તમારે લેવાની છે. એ સિવાય બી બીજા કોઈ બી અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો તમારે જાતે જ રિઝોલ્વ કરવાના છે. ઘણો ડિફરન્સ છે, પણ એ તો છે કે સોલો ટ્રીપમાં તમને શીખવા અને જાણવા ઘણું બધું મળે છે. બરાબર છે. એટલે ફેમિલી જોડે ટ્રીપ કરતા કરતા પછી એકલા બી ટ્રીપ કરેલી? પછી એવું થયું સડન કે હજુ બી કાંઈ મારું H1 નું આવી નતું રહ્યું, કે હવે થોડીક મને એવું થયું હતું કે ટાઈમ છે મારી જોડે, અને યુએસએ મેં ઘણું ફર્યું એમ. તે 3.5 years, પણ મેં લાસ્ટલી 2 yearsમાં મેં ઘણું ટ્રાવેલ કર્યું યુએસએ. તો મને એક એવો વિચાર તો આવ્યો કે યુએસએ તો મેં ઘણું દેખી લીધું, તો મને મારી ખુદની કન્ટ્રી તો જોવી જોઈએ ને. મેં નોર્મલી નોર્થ દેખ્યું હતું, કે નીચે હું ગોવા સુધી ગઈ હતી, સાઉથ તો મેં જોયું જ નથી. મારા માટે ટોટલી એક ખબર છે કે કેરલા, તમિલનાડુ, મેઇનલી કેરલા સાંભળ્યું હતું બહુ જ, કે ઇટ્સ ગોડ કન્ટ્રીઝ અને સુપર બ્યુટીફુલ, એમ તો મારી બકેટ લિસ્ટમાં તો હતું જ પહેલેથી. તો મને થયું કે લાવ, હવે જો મેં આટલું એક્સપ્લોર કર્યું છે તો સાઉથને તો જોવું જોઈએ. તો એ પછી મેં ડિસાઈડ કર્યું ને 10 દિવસમાં મેં બધો પ્લાન કરી દીધો કે તમિલનાડુ ને કેરલા એક્સપ્લોરેશન કરવાનું. તો મારી સોલો ટ્રીપ સ્ટાર્ટ થઈ હતી તમિલનાડુ ને કેરલા માટે. ત્યાંનો કોઈ એવો એક્સપિરિયન્સ કે જે તમે અમારી સાથે શેર કરો? હા, ત્યાં જ્યારે હું અમદાવાદથી મેં ટ્રેન જર્ની સ્ટાર્ટ કરીને, ત્યાંથી મને લિટરલી બહુ સારા લોકો મળ્યા છે, કે તમને વાતો કરવા માટે, કે નોલેજ શેરિંગ છે, કે તમે હું જ્યારે તમિલનાડુ એન્ટર થવાની હતી એ પહેલાં આજે એક આંટી મળ્યા હતા, તો મને ત્યાં મદુરાઈમાં હું ફરવાની છું, તો મદુરાઈમાં કઈ વસ્તુ એક્સપ્લોરેશન કરવી જોઈએ, માર્કેટમાં તો સાડી ક્યાં સારી મળશે, કેમ કે સાઉથ લોકલ વ્યક્તિને વધારે આઈડિયા હોય, અને એ સિવાય બી કે ક્યાં શું જોવું જોઈએ, કે કયો એરિયામાં વધારે સેફ નથી, કે ક્યાં શું છે, A to Z વસ્તુ એમને મને ડિટેલિંગમાં સમજાવ્યું હતું. તો એક ઘણા એવા એક્સપિરિયન્સીસ રહ્યા કે ટ્રીપ દરમિયાન, કે આ એક કહીશ કે જ્યારે હું કેરલામાં એન્ટર થઈને કોચીમાં હતી એ ટાઈમે ત્યાં ચાઇનીઝ ફિશિંગ નેટનું બહુ છે ફોર્ટ કોચીમાં. તો હું ફરી રહી હતી, અને મને ફિશિંગ તો મેં નોર્મલી ઘણી વાર દેખ્યું હતું, યુએસમાં નોર્મલ થિંગ છે કે ફિશિંગ કરવું ત્યાં, પણ કેવું કે નોર્મલી એક માણસ બેઠો એને કરતું હોય, પણ અહીંયા તો ચાઇનીઝ ફિશિંગ નેટ જે હતી ને બહુ જ મોટી વિશાળ હતી, અને મેં પહેલી વખત દેખ્યું હતું, તો મને માટે એક્સાઇટમેન્ટ હતું ને ક્યુરિયોસિટી ઘણી હતી કે કેવી રીતના.
તો હું આમ જોઈ રહી હતી, પણ ત્યાં જે ફિશિંગ મેન જે માછીમાર હતા એમને મને કીધું કે એમની મારી ક્યુરિયોસિટી કાં તો ફેસ રીડિંગ કરીને મને એવું પૂછ્યું કે તમને જાણવું છે કાંઈ, તો મેં કીધું હા. તો હું ગઈને તેમને લિટરલી મને પ્રોપર ડેમો બતાવ્યો છે કે કેવી રીતના ફિશિંગ થાય છે, અમે લોકો કેવી રીતના કરીએ છીએ, શું હોય છે. એમની જોડે કેટફિશ બી હતી, એ બી બતાવી, અને નામ કેવી રીતના પડ્યું. તો એ બધું ઘણું બધું નવું એક્સપ્લોરેશન્સ કરવા મળ્યું, તો એની મજા ઘણી સારી રહી એમ. તો પછી તમે એક બુક લખી છે સ્ટોરી બિયોન્ડ ધ રોડ, તો એની જર્ની બી અહીંથી જ સ્ટાર્ટ થઈ છે? હા, એટલે મારી હું જ્યારે ટ્રીપ સ્ટાર્ટ કરી હતી તો મારા માઇન્ડમાં એવું તો કાંઈ હતું જ નહીં કે હું નોવેલ લખવાની છું કે એવું કાંઈ બી. પણ આવ્યા પછી મને 1 મંથ જેવું થયું હતું ને સડન એવો થોટ્સ આવ્યો કે મેં સોલો ટ્રીપ કરી છે તમિલનાડુ ને કેરલાની, તો મારે એકચ્યુઅલી એકવાર તો કાંઈક લખવું તો જોઈએ આના માટે. અને પછી આમ બેઠીને તો પછી મેં એવું આઉટલાઇન ક્રિએટ કરીને પછી મને થયું કે નોવેલ તો બને એમ છે જ કે, અને મને બધાના એક્સપિરિયન્સ જે થયા, જેની જોડે ડિસ્કશન્સ થયું, અને એકચ્યુઅલી કે જે હું ટેમ્પલ્સ ગઈ છું કે જે પ્લેસીસ ગઈ છું તેની દરેકની એક સ્ટોરીઝ હોય છે દરેક જગ્યાની, તો એ બી હું જણાવી શકું ને લખી શકું છું બહુ સારી રીતના. તો પછી એ બધા થોટ્સે મને નોવેલ લખવા એન્કરેજમેન્ટ કર્યું, કેમ કે એક મેઇન થીમ એ હતો મારો આઈડિયા કે એક સોલો ટ્રાવેલ કરવાની મજા કંઈક અલગ જ હોય છે, અને એકવાર તો જીવનમાં કરવો જોઈએ, ને મેઇન વસ્તુ તો કે મોટિવેશન સારું એવું મળી રહે. ઘણા લોકો વિચારતા હોય છે કે ભાઈ કરવું છે, પણ કોઈક ને કોઈક એવો રીઝન મળી જાય કે ના કરવા માટે. લોકો નહીં કહેતા કે ના કરવા માટે 100 રીઝન હોય છે, પણ કરવા માટે કોઈ એક સ્ટ્રોંગ પોઈન્ટ મળી જાય તો તમારી બુક એ મોટિવેશન આપી શકે લોકોને કે જો તમે વિચારો છો તો તમે કરી શકો. પર્ટિક્યુલર આ જ નામ કેમ સ્ટોરી બિયોન્ડ ધ રોડ, મતલબ કે તમે આ નામ શા માટે સિલેક્ટ કર્યું? કેમ કે સ્ટોરીઝ બિયોન્ડ ધ રોડ, તો મેં એટલા માટે ટાઇટલ પસંદ કર્યું કે આપણે નોર્મલી ટ્રાવેલ તો કરતા જ હોઈએ છીએ, પણ ટ્રાવેલની બિયોન્ડ બી ઘણી મીન્સ નોર્મલી આપણે એવું ડેસ્ટિનેશન બોલતા હોય કે હું કેરલા જઈને આવી, કે મેં આ પ્લેસ ફર્યા, કે કેરલામાં કોચી ગઈ, કે મુન્નાર ગઈ, પણ એ સિવાયની બી અંદર ઘણી બધી સ્ટોરીઝ હોય છે કે જે નોર્મલી આપણે નથી બોલતા હોતા. તો મેં જે એક્સપ્લેન કરવાનું આમાં ટ્રાય કર્યું છે કે ઓકે મને આ જગ્યાએ ગઈને આ લોકો મળ્યા, એમની જોડે બી કેવા કન્વર્ઝેશન્સ થયા, એ સિવાય બી મને કેવા અમુક એક્સપિરિયન્સ લાઈક તમિલનાડુમાં હું એન્ટર થઈને હું જ્યાં એન્ટર થઈ ત્યાં જ મને એવો એક્સપિરિયન્સ થયા, મીન્સ મોસ્ટલી મારી તમિલનાડુમાં મોસ્ટલી ટ્રીપમાં એવા એક્સપિરિયન્સ થયા કે લોકો ઇંગ્લિશ કે હિન્દી બોલવા બી રેડી નથી, ને છે એ ટાઈમે ટફ પડી જતું હોય છે કે તમને તમિલ આવડતું નથી હોતું ને, અને એ લોકો ઇંગ્લિશ ને હિન્દી જાણતા નથી હોતા. ઇવન હોટેલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં બી જાઓ, ત્યાં બી એવું થાય. તો હા, આવા ઘણા એવા એક્સપિરિયન્સ બી થયા કે જે અમુક ટાઈમે એમ થતું હોય કે થોડાક ટફ પડી જતું હોય છે. મારી જોડે એવા ક્વેશ્ચન છે કે જે લોકો ટ્રાવેલિંગ માટે વિચારતા હોય એના મનમાં આવતા હોય છે, તો તમારો જે એક્સપિરિયન્સ છે એના બેઝ ઉપર તમે એના આન્સર આપો. મહિલાઓએ સોલો ટ્રાવેલ શરૂ કરવું હોય તો પહેલી સલાહ એમને તમે શું આપશો? જ્યારે કોઈ બી વુમનને કે સોલો ટ્રાવેલ કરવાની મીન્સ ઘણાને મેં સાંભળ્યું છે, ઈચ્છા તો થતી હોય પણ એક ડર બી રહેતો હોય છે કે બહાર નીકળ્યા પછી શું થશે, એક સેફટી ને બધું છે. તો હા, હું એટલું તો સલાહ આપીશ કે અત્યારે ઘણું ટેકનોલોજી આગળ વધી ગયું છે. પ્લાન બનાવો, ઘણા સારા હોસ્ટેલ્સ છે કે જ્યાં તમારો સ્ટે, મેઇન વસ્તુ છે ટ્રાવેલિંગ અને સ્ટે, તો મેઇન કન્સર્ન ત્યાં રહે છે. તો જ્યારે બી તમે હોસ્ટેલ કે હોટેલ બુક કરતા હોય છો તો રિવ્યૂ વાંચો કે કેમનું છે. અને અત્યારે મીડિયા, સોશિયલ મીડિયા બી એટલા સારા થઈ ગયા છે કે એના પરથી બી તમે જાણી શકતા હો છો કે કઈ જગ્યાએ સ્ટે સારો છે. તો એ રીતના થોડું ઘણું હોમવર્ક મીન્સ રિસર્ચ કરીને નીકળો. નો ડાઉટ જ્યારે ફર્સ્ટ ટાઈમ હોય છે તો ડિરેક્ટલી ત્યાં ના પહોંચી જાઓ. ફર્સ્ટલી ચેક કરો કે તમારો સ્ટે કયા એરિયામાં સેફ છે કે શું છે. જાઓ, ત્યાં લોકોને મળો. હા, એક સેફટી બી રાખો. મારી વાત કરતા, કેમ કે ખુદના આપણે કોઈ બી હોય, મેન કે વુમન, એક સેન્સીસ તો હોય છે કે તમારી અરાઉન્ડ પોઝિટિવ એનર્જી છે કે નેગેટિવ એનર્જી. તો એ રીતના બી તમે ફિગર ઇટ આઉટ કરી શકતા હોવ છો કે કાંઈક
ઇનસેન્સિબલ કંઈ થઈ રહ્યું છે કે નેગેટિવ થઈ રહ્યું છે, તો એ ટાઈમે તમે થોડુંક અવોઇડ કરીને ત્યાંથી નીકળી શકો છો. અને જ્યારે બી ફરતા હોય તો એક કામનેસ અને એક પેશન્સ લેવલ એ બધું ધ્યાનમાં રાખીને, અને ફ્લેક્સિબિલિટી, કેમ કે તમે નીકળો છો તો ટ્રેન કદાચ મોડી બી થવાની છે, તમારા ટાઈમે નથી બી આવવાની, તો એક ઓપ્શન્સ પેશન્સ લેવલ જોઈએ. અને ટાઈમિંગ એવા બી રાખો કે હું મારો એક્સપિરિયન્સ કહીશ કે મારે રામેશ્વરમથી કન્યાકુમારી જવાનું હતું, તો રામેશ્વરમ ત્યાંથી મને ટ્રેનના ઓપ્શન્સ એકલા ફ્રિકવન્ટલી નહોતા મળી રહ્યા, અને હતા તો એવું હતું કે સવારે મોર્નિંગમાં મને 4 વાગે ઉતારે કન્યાકુમારીમાં, તો મને એ થોડુંક સેફ નહીં લાગ્યું મારા માટે કે ઓકે મોર્નિંગ ટાઈમ છે બટ સ્ટીલ અંધારું હશે. તો પછી મને લાગ્યું સેફ નથી, તો હું પહોંચી ગઈ મદુરાઈથી મને એકલી ફ્રિકવન્સી સારી એવી હતી કે હું ડે ટાઈમમાં પહોંચી જાઉં, તો હું પછી મદુરાઈથી કન્યાકુમારી દિવસના ટાઈમે પહોંચી ગઈ, બપોરના ટાઈમે. તો એ લાઈક એ રીતના તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે, અને એ રીતના તમારું એ કરો. અને જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય તો તમારો જે શેડ્યુલ છે, જે લોકેશન્સ છે, એ તમારા પેરેન્ટ્સ છે કે તમારું ક્લોઝ વન્સ છે એને આપી રાખો, કે જેને ખબર હોય કે તમારું લોકેશન ટ્રેકને ખબર પડી રહે, કે ખાલી ટેક કેર માટે કે તમારું ધ્યાન રાખી શકે. ઓછા બજેટમાં ટ્રાવેલ કરી શકાય? ઓછા બજેટમાં ટ્રાવેલ તો 100%. એક તો તમે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેન ને બસ છે. દેન સ્ટે માટે અત્યારે હવે હોસ્ટેલ્સ ને ડોમ્સ બહુ થઈ ગયા છે, તેનું કોસ્ટિંગ ઘણું સારું ઇકોનોમિક છે, તો ઘણું સારું રહે છે સ્ટે માટે. અને મારા જેટલા બી એક્સપિરિયન્સ છે, કેમ કે હું યુએસએ અને ઇન્ડિયા બંનેમાં નોર્મલી હોસ્ટેલ્સમાં જ રહેતી હોઉં છું સ્ટે માટે, કેમ કે આપણી એજના જ હોય છે જનરેશન્સ બધી, તો એક કમ્ફર્ટ બી મળી રહે છે ને એક સેફટી. અને જ્યારે બી હોસ્ટેલ્સમાં રહેતા હોય છે તો ત્યાં લોકો જોડે 3 ઓપ્શન્સ હોય છે, ઓનલી મેન ડોમ્સ, કાં તો મિક્સ ડોમ્સ, એટલે છોકરો બંને રહી શકે, અને વુમન ડોમ્સ. તો આપણને આપણી સેફટી માટે તો વુમન ચૂઝ કરી શકીએ, તો આપણને રાત્રે એવો ડર બી નથી રહેવાનો કે કાંઈ નેગેટિવ બી થઈ શકે એવું કાંઈ બી. તો મેઇનલી કોસ્ટિંગ ઓછા બજેટમાં કરવું હોય તો છે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેનું છે, બાકી તો ફૂડ તો નોર્મલી તો તમને મળી જતું હોય છે જે પ્રાઇસ હોય. કોઈ ટ્રાવેલ શરૂ કરવું હોય તો પ્રથમ ડેસ્ટિનેશન કયું હોવું જોઈએ? એવું તો ફિક્સ નથી કયું પ્રથમ ડેસ્ટિનેશન, પણ એટલું તો કહીશ કે જો ફર્સ્ટ ટાઈમ તમે સોલો ટ્રાવેલ કરી રહ્યા હોય તો તમારા હોમ ટાઉનથી કે એવું કંઈ નજદીકનું પ્લેસ લો, કાં તો ફર્સ્ટલી ટ્રાય કરો 1-2 દિવસ માટે. સ્ટાર્ટિંગથી 10-15 દિવસનો પ્લાન ના કરશો, એ કદાચ ઓવરવેલ્મિંગ બી થઈ જશે, એકલતા બી ફીલ થવા લાગશે, ઘણી બધી વસ્તુઓ છે કે હેન્ડલ નહીં થઈ શકે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરતા હોય તો હું એ સજેસ્ટ કરીશ કે પહેલા 1-2 દિવસનો પ્લાન કરો, અને બી નજીક રાખો કે કદાચ તમે પહેલા ગયેલા હોય, તમારા માટે તમે ઘરે આવી શકો. અને નોન પ્લેસીસ હોય ને તો એ બી બેટર રહે કે તમને ખ્યાલ છે કે કંઈ બી એડજસ્ટમેન્ટ કરવાનું આવશે તો તમે કરી શકશો, તો પહેલા એ રીતના તમે એક્સપ્લોરેશન સ્ટાર્ટ કરો. ટ્રાવેલ માટે સૌથી મોટી મિથ કઈ છે? ટ્રાવેલ માટે સૌથી મોટી તો મીન્સ એક વસ્તુ તો હું કહીશ કે એક ફેમિલી ટ્રેડિશન્સમાં આમ નોર્મલી છે, અત્યારના દિવસોમાં ઓછું થવા લાગ્યું છે કલ્ચર, પણ એક વસ્તુ તો હજુ બી ચાલતું આવે કે એકવાર બધું સેટલ થઈ જાય લાઈફ, ધારો કે ઘર થઈ જાય છે કે ફેમિલી થઈ જાય છે, પછી જ્યારે રિટાયરમેન્ટ એવું કંઈક આવશે ને તો પછી હું શાંતિથી ફરીશ, એવા ભરોસે ના રહેશો. એક નથી, કંઈ એક્સપ્લોરેશન્સ નથી, ખુદની લાઈફ જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે જાઓ. બીજું છે કે બજેટ એવું કાંઈ જરૂરી નથી કે તમારે કે બહુ સારું એવું બજેટ હશે કે ફાઇનાન્શિયલી બહુ સારા પૈસા હશે તો જ તમે ટ્રાવેલ કરી શકશો, એવું બી નથી. અત્યારના ટાઈમમાં તમે લો બજેટમાં બી ફરી શકો છો અને જઈ શકો છો. અને ત્રીજી વસ્તુ હું કહીશ કે કાં તો ફેમિલી કાં તો ફ્રેન્ડ્સ. ઘણા લોકો હોય છે કે જવું તો છે પણ ફ્રેન્ડ્સ નથી મળતા, કે ફ્રેન્ડ્સ હોય છે તો કોઈ ફ્રી નથી હોતો, ગ્રુપમાં જવું છે. તો પણ જો મોકો મળતો હોય ને તો બેટર છે કે જ્યારે બી ચાન્સ મળે ફરી આવો. કંપની તો મળી જશે જ્યારે તમે નીકળો છો, તો ક્યાંક ને કોઈક તો મળી જ જાય છે કે વાતો કરવા માટે, કે તમને સપોર્ટ કરવા માટે. હવે અમારા ક્વેશ્ચન્સ પૂરા થઈ ગયા. તમારે કંઈ ઓડિયન્સને શેર કરવું હોય તો તમે કહી શકો છો.
હા, હું એટલું કહીશ કે જિંદગી લાઈફ છે ને બહુ છોટી છે. તો જ્યારે બી જે બી ટાઈમે, જે બી સમયે સફર કરવાનો કે પ્રવાસ કરવાનો મોકો મળે ને કરી લો. લાઈફ એક્સપ્લોર કરો, એને જીવો, માણો અને જીવી લો. બસ એટલું કહીશ. થેન્ક યુ, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને તમારો જે એક્સપિરિયન્સ છે લાઈફનો એ તમે અમારી જોડે શેર કર્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. દીકરી તરીકે પપ્પાની જવાબદારી અને પત્ની તરીકે પતિનો સાથ અને માં બન્યા પછી બાળકોની જવાબદારીઓ, આ બધાની વચ્ચે ઘણી વખત સ્ત્રી પોતાની ઓળખ ક્યાંક પાછળ મૂકી દે છે. કદાચ એક સફર માત્ર નવા શહેરોની નહીં બનાવે, પણ પોતાની અંદરની ખોવાયેલી ઓળખ પણ પાછી અપાવે છે. એટલે જીવનમાં ઓછામાં ઓછી એક સફર એવી જરૂર કરજો કે જે ફક્ત તમારી પોતાની હોય. આવા જ પોડકાસ્ટ તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.